ગાયને લીધે નાખજો, બીજું નહીં. કોઈ ના ખવડાવો તો કાંઈ બુંદી ગાંઠિયા કૂતરા ગાયને દીધું. બસ એ આપણી રેસીપી છે. કાંઈ ન ખવડાવી તો હાલે. એમ ના લે. તમારે કેટલા વર્ષ થયા? તો હું ભૂખ થઈને આવું હો હે. તમે ભૂત થઈને આવો એમ? હા. તો કીને તમે અત્યારે જ ભૂત છો. જો હું તમે શું કહું હમણાં ખેડું હોય ને ફાંકીનું હા ઉપાડું ને. હા. એ ફકીરા ફકીરા કરે ફાકી ખાય અને દુનિયા કમાવે ગમ ખાવે હા ये कहीं हमारी दुनिया में क्या हमको लेना है. ચાનું કયો જી? હે ચાનું શું ચાલુ છે? ચાની કહાની. ચા પીને આપણે. ચાનું તમે એ મોડો એમાં ના હૃદય ના. ચાનું હું કહું બર્યો સાંભળો. કાવા તો બાવા પીવે ને ચતુર પીવે ચા, કપટી નર કોફી પીવે અને મૂર્ખ પાડી દે ના. હા મૂર્ખ હોય ના પડતી, માં નથી પીવી. સમજી ચતુર હોય ને ચા પીવે. કાવા બાવા હોય ને કાવા પીવે. ખાવા ખાવા કપટી કોફી પીવે. કપટી નર કોફી પીવે અને મૂર્ખા ના પડી દે, ચતુર ચા પીવે. એવું જે બનવું છે. અને તમે શું કહેતા તમે તમારે 150 વર્ષ એમ? ના ના 150 વર્ષ એટલે કોણ કાઢે એમ કહું. તમે હમણાં બોલ્યા કે મારે 150 થયા. 80 વર્ષ કાઢ્યા છે 150 વર્ષ આજે મને કોણ કાઢે. હોય તમારે એમ 80 વર્ષ નથી કિના તમારે? તો એ કેટલા છે? તમારે 90 વર્ષ. સાબુથી માર નથી કરવી. હું તમારા મોઢા ઉપરથી મને કહું ચામડી બામડી લબડી ગઈ 90 વર્ષની મૂઈશું. મારા બાપા 90 વર્ષ. આધાર કાર્ડ ખોટો નહીં ને. મારી વાત સાંભળો, મારા બાપા 90 વર્ષના હે. હા પણ એને ખોરાકી તંદુરસ્તી સારી છે. તંદુરસ્તી હારી તો પછી પણ આમ જો શાંતિથી બેઠા હોય. હા ત્યાં હળિયાપટ્ટી ના કરે આડાવડા વાહ. જાતા પેલા હળિયા પટ્ટી કરતા ને બધું કરતા. સાયકલો લઈને જતા ને એકવાર સાયકલમાંથી પડી ગયા ને પછી બંધ કરાવી દીધી સાયકલ. કે જવું જ નથી ક્યાંય. સાયકલ દઈ દીધી બીજાને, અલે ભાઈ વાપરો. વાપરો ક્યાંય જવું જ નહીં. સાયકલ હોય તો હાકે ને. નકર શું આપે. હા ભેંસનો પોદરો હાકે નકર. હા આજે હજી દાઢી કરાવ્યો શાહરુખ ખાનની કોઈને. બોલ. મારા બાપા હા, હા. અઠવાડિયામાં એકવાર દાઢી કરાવવા જાય શાહરુખ ખાન જેમ. દાઢી તો કરવી જ પડે ને. એકવાર આમ જાતા હતા, મેં સીટ જાઓ લાકડી લઈને. તો દાઢી કરે. મેં સીટ જાઓ તો કે દાઢી કરાવવા. વાહ. મેં તમે શાહરુખ ખાન હો? હું ઘરે બેહો ને દાઢીઓ કરાવે બોલો. એનું નામ હસતું જીવન કહેવાય. જીવન કહેવાય મોજી. હા તમારી ગણે જ મોજીલું જીવન. રેડિયો ચાલુ કરો, ગીત સાંભળો. એને ક્યાં રેડિયો વાગે મોબાઈલમાં નથી વાગતો ભાઈ. ખોટા. એ ફૂલ પેડ નહીં કર્યો રોજ આખરી પણ. ક્યાંથી ચાલુ થાય ઈ જ નથી આવડતું. પણ એના રેડિયમ ઝીણું ઝીણું વાગે એના જેવો અવાજ આવે. એના કાનમાં તો સંભળાતું નથી. બેરા હે કાનમાં ભરાવાનું હોય. હે તમને કાનમાં તો સંભળાતું નથી. કાનમાં નથી સાંભળાયું. તેથી તમને ચાલુ કરી દીધો કરવા પરંતુ અને આમાં રેડિયો ધીમો ધીમો વાગે છે તમારી જેમ. એમાં ફાસ્ટ નથી વાગતો. એ બંધ કરવાનું ચાલુ ચાલુ ને વધારવાનું ને એ બીજું એટલે આવે મને નથી ખબર પડતી. વધારવાનું એટલે વોલ્યુમ ફાસ્ટ. મોટે બંધ કરવાનું આવે એમાં. એકલા એકલા બેઠા બેઠા ગીત ભજન ગવાય, ગીત ન સંભળાય. ભજન આવડે હે? આવડો. પિક્ચરના ગીત આવડે હે? કયું ભજન આવડે? ગાવ દે. ભજન ગાવ. આ બધું એક એક જો આ મારી બાજુ વાત મોઢું રાખીને ગાવ. બાપુ બાજુ મોઢું રાખીને ગાવ. એક ગામમાં ભજનિકો આવ્યા હતા. ભજનિકો ભજન ગયા ને એક બિચારો છેલ્લે લગી ભજન ગાતો હતો ને એને સવારે એક જણાએ મારીને તોડી નાખ્યો. કેમ કરજો માયરો એ કે પાણીની દુકાન આવ્યો ને તો માયરો એ કે આ શું એ કે તમે એ કે આને ભજનમાં એ કે મારું નામ બદનામ કર્યું એટલે એ કે મેં માયરો. એ કે કા તો એ કે કાલ ભજનમાં એમ કહેતો છગનો કોરી નીચનો છગનો કોરી નીચનો.
એ કે હું એમ નહોતો કહેતો, હું એમ કહેતો સંગ નો કરીએ નીચનો. એ કે સગ નો કરી નીચનો નહીં, ઓલા નામ સગન હતું. હા તો એ કે આવું કે બોલો આવું કે સમજવા બે સમજવામાં ફેર પડ્યો, હા. ધોઈ નાખ્યો. ધોઈ નાખો બીજા. હારા મારા ભજન કોણ કે ખબર હે? હવે ભજની કલાકાર બધા રહ્યા ગયા ઉપર. નારાયણ સ્વામીના ભજન બહુ મસ્ત હોય. મારો ભાઈઓ ગયા ને ઉપર. હા વયો ગયો ને વયા ગયા. એ ભજન નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગો. પછી કે છે ગળામાં છે મારી એ સ્વામી નારાયણ નહીં, નારાયણ સ્વામી. નારાયણ સ્વામી નહીં, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. ઈ ઈ તો લખું અને આ લખું તમે જે કયો એ સ્વામિનારાયણ નું કીર્તન છે. કીર્તન છે. અને ઓલું ગાયું હતું ને ઓલું માળા છે ડોકમાં. ના લોકોમાં છે મારા સ્વામિનારાયણ મારા નામના. લે તો એ પ્રભુજીના નામની હો માળા છે પ્રભુજીના ડોકમાં. નામનું ખોટું બોલાય નહીં, હા. જૂઠું લેવાય નહીં. હા એ કોને ગાયું? તમે કયો ઈ? સ્વામિનારાયણ. ઓલા બાપાએ ગાયું. ઓલા શું નામ બાપાનું નામ ભૂલી ગયો હું. શંકરની મોજડી વાળા. હા શંકર ભગવાન એનો છોકરો હાસ્ય કલાકાર થયો, એ નામે કંઈક ભૂલાઈ ગયું. કયો? નામ આવતું હવે હમણાં ઓછો પડી ગયો, પેલા બહુ આવ્યો હતો. શંકરની મોજડી ગાતા હોય. જાદવ બાપાએ જાદવ ગાયું. બાપાનો છોકરો. જાદવ બાપાએ જીતરા ગાયું. બાબાની વાર્તા ઈ જ કરતા હા, ને. જીતરા બાપાની વાર્તા ઈ કરી. આપણે બાબાની વાતો કરતા. પ્રભુજીના ભગવાનનો છોકરો છે, નામની નામ હરિ. હરી ભરવાડા. એ તો મોટો થઈ ગયો. ઈને ને કઈ ગયો તો શિવરાજના ઈ મેળામાં બધાય તો છે. હવે ઠીક હવે બધા ઈ જૂના હતા ને જૂના ભજની હતા ને એના જેવો ભજન નો થાય. આ તમે કયો ઈ નારાયણ સ્વામી કાલા યા હીરા ભલ્લા પટેલ હતો નહીં. હીરા ભલા કોણ? હીરા હીરા ભલ્લા ભલા તો ઓલો ઈ છે હાસ્ય કલાકાર. પછી આ ગઢવીમાં એક નામ સારું છે બાપા બૈરાગીનો. ખાસ ખાસ આ કહાની આખી કહાની ગઈ હતી. ઈસદાન ગઢવી. હા, ઈશ્વરદાન ગઢવી. અમાર લતામાં એક રહેતા હરસુરભા ગઢવી હા, અશુભાઈ ગઢવી. ગુજરી ગયા. ઈશુભાઈ ગઢવી, લાખાભાઈ ગઢવી, પછી એક બીજો ગઢવી નામ હોય લક્ષ્મણ ગઢવી. લ્યો. આ લક્ષ્મણભાઈ સુરેન્દ્ર હું ભજન ગાઉં. લક્ષ્મણ બારોટી. હુંય ભજન ગાઉં. લક્ષ્મણ બારો. લક્ષ્મણ ગઢવી ને હો? લક્ષ્મણ બારો. હું ભજન ગાવા જાઉં. આપણને ઘણા ભજન આવડે. આવી ગયો શિવરાત્રીના ભેગા ખાજો. ક્યાં જાઓ? શિવરાત્રીના મેળામાં તમે જવાના હો? હા. કેટલા દી? 4-5 દી. 4-5 દિન નહીં, અગાઉ એક દી જાય શિવરાત્રી એક દી અગાઉ. હવે અહીંયા ગરદી એવી છે ને કે ગોદો મારીને પડી જાઓ. એ કારણ એક દી અગાઉ જવાના શું રે ઓલે રાવણજી હોય ને રાવજી. ઉપરનું તમારે થઈ ગયું ને ઉપરની સીડી હા તો અમે સવારથી ઓલા ફોટા ફિટ કરી સવારથી ફિટ કરી જ દ્યો. હા, એમ હાલો. ગ્રાઇન્ડર મારું. હા, હા.